શિક્ષક પર રાક્ષસી કૃત્યનો આરોપ લાગ્યો છે। અમરેલી જિલ્લામાં શિક્ષક મહેન્દ્ર કાવઠિયાએ બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ છે। શિક્ષકે ચાલુ શાળાએ જ બે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે અને પોલીસે ફરિયાદ નોંધતા ખળભળાટ મચી ગયો છે। આ શિક્ષક છે કે જે છેલ્લા 8 દિવસથી બંને બાળકીને પોતાની ઓફિસમાં બોલાવી અને દુષ્કર્મ ગુજારતો હતો, જેના ઉપર આરોપ લાગ્યો છે। પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષક મહેન્દ્ર કાવઠિયાની ધરપકડ કરી છે। હાલ આ શૈતાન રૂપી શિક્ષક, આ રાક્ષસ પોલીસ પકડમાં છે અને પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે। વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યાનો આ નરાધમ ઉપર આરોપ છે। હાલ આ નરાધમ પોલીસ પકડમાં છે અને પોલીસ તેની કડકાઈથી પૂછપરછ કરી રહી છે। એબીપી અસ્મિતાએ જ્યારે અમરેલીના દિગ્ગજોનો સંપર્ક કર્યો ત્યારે તે તમામ દિગ્ગજોએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં એક જ માંગ કરી કે આ નરાધમને કડકમાં કડક સજા વહેલી તકે થવી જોઈએ। અમરેલી શહેરમાં બે બાળકીને નરાધમ શિક્ષકે જે પ્રમાણે અડપલા કર્યા હતા ને દુષ્કર્મ આચર્યું હતું ને તેને લઈ અને તે આરોપીને મેડિકલ ચેકઅપ કરાવવા માટે પોલીસ હાલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને હાલ અત્યારે જે આરોપી છે નરાધમ મહેન્દ્ર પટેલ શિક્ષક, તેમને મેડિકલ કરાવવામાં આવ્યું છે ને હાલ તેને મેડિકલ કરાવી પોલીસ સ્ટેશને આરોપીને લઈને આવી રહ્યા છે। ત્યારે આ જે નરાધમ જે શિક્ષક છે મહેન્દ્ર પટેલ, તેમણે જે બે માસૂમ બાળકીને જે દુષ્કર્મ આચર્યું છે ને તેમનું મેડિકલ ચેકઅપ હાલ કરવામાં આવ્યું છે ને હાલ અત્યારે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે નરાધમ જે શિક્ષક છે ત્યારે શિક્ષણ જગતને લાંછન લાગે તે પ્રકારની જે આચર્યું છે તેને લઈ અને હાલ અત્યારે શિક્ષણ જગતમાં પણ એક કલંકરૂપ ઘટના અમરેલી શહેરમાં બની છે। ત્યારે માસૂમ બે બાળકીઓ સાથે શારીરિક દુષ્કર્મ આચર્યું છે અને ત્યારે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તેમને ઝડપી પાડ્યો છે અને મેડિકલ ચેકઅપ પણ હાલ તેમનું કરવામાં આવ્યું છે। હરેશ ખુમાણ, एबीपी अस्मिता, अमरेली। महेंद्र कावठिया जो शिक्षक है, उसके द्वारा पिछले कुछ दिनों से छोटी लड़कियों के साथ ऐसा दुष्कर्म करने का, शारीरिक छेड़छाड़ करने का जो कोशिश की गई, उसकी अरेस्ट करके आगे रिमांड कार्यवाही और एफएसएल की हाजिरी से डिटेल इन्वेस्टिगेशन अभी चल रही है। તો અમરેલીમાં બળાત્કારી શિક્ષકની સામે જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। બે વિદ્યાર્થીઓ ઉપર દુષ્કર્મના આરોપી વિરુદ્ધ અત્યારે સમગ્ર લોકોમાં આક્રોશ છે। ત્યારે આરોપી શિક્ષક મહેન્દ્રને કડક સજાની માંગ ઉઠવા પામી છે। આવા અધર્મ કરનાર શિક્ષકને ફાંસી આપવાની માંગ આરોપી શિક્ષક મહેન્દ્રનું સરઘસ કાઢવા એમએલએ કિરીટ પટેલે માંગ કરી છે। સરઘસ કાઢી અને ફાંસીની સજા આપવામાં આવે તેવી કિરીટ પટેલ દ્વારા માંગ કરાઈ છે। ભગવાન પછી બીજું સ્થાન આપવામાં આવ્યું છે એવા શિક્ષક એટલે કે ગુરુ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓની ઉપર છેડતી, એમની ઉપર શારીરિક અત્યાચાર અને શારીરિક શોષણ કરવાના બનાવ બને છે, આ પહેલો બનાવ નથી। છેલ્લા ઘણા સમયથી અંદર ગુજરાતની અંદર આવા બનાવો બની રહ્યા છે। એ સરકાર માટે પણ શરમજનક બાબત છે અને સમાજ માટે પણ ચિંતાનો વિષય છે, લાલ બત્તી સમાન છે। અને વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં પણ આવા નરાધમો, એના મગજમાં ડર નથી। આવા લોકોની સામે કાયદાનો ડર પેદા થાય એના માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ। પોલીસ તંત્ર નિર્દોષ લોકોની જે રીતે વરઘોડા કાઢે છે, એમના ઉપર અત્યાચાર કરે છે, જો આવા નરાધમો સામે પોલીસ કાર્યવાહી કરે, એમના જાહેરમાં વરઘોડા કરે તો અમે એને સમર્થન આપીશું। કોઈ પણ પાટીદાર હોય કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એ પાર્ટીનો વ્યક્તિ હોય, સમાજનો વ્યક્તિ હોય કે મારો ભાઈ હોય, આવા કૃત્ય જે પણ કરે એને કડકમાં કડક સજા થવી હોય અને ફાંસીની સજા થવી જોઈએ। તો અમરેલીમાં લંપટ શિક્ષકને લઈ અને કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનું અમિત ચાવડાએ કહ્યું છે। પોલીસ અને પ્રશાસનનો ડર હવે કોઈને નથી રહ્યો તેવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ પહેલાં આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા। સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય છે, પણ સમાજમાં આવું હીન કૃત્ય કરનારા, આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ
એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. તો અમરેલી લંપટ શિક્ષકને લઈ વધુ એક ખુલાસો થયો છે. આરોપી મહેન્દ્ર પહેલેથી જ હતો વિવાદાસ્પદ. અમરેલી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘનો મહામંત્રી હતો આ મહેન્દ્ર કાવઠિયા. વિવાદને કારણે મહામંત્રી પદેથી મહેન્દ્રને દૂર કરવામાં આવ્યો હતો. 11 ડિસેમ્બરે મહેન્દ્રને મહામંત્રી પદેથી દૂર કરવામાં આવ્યો હોવાનો પરિપત્ર પણ અત્યારે એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. તો અમરેલી લંપટ શિક્ષકને લઈ અને આ મોટો ખુલાસો એબીપી અસ્મિતાના માધ્યમથી. આરોપી મહેન્દ્ર પહેલેથી જ વિવાદાસ્પદ ચહેરો છે. અમરેલી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘનો મહામંત્રી હતો મહેન્દ્ર. વિવાદને કારણે મહામંત્રી પદેથી તેને દૂર કરવામાં આવ્યો હતો. 11 ડિસેમ્બરે મહેન્દ્રને મહામંત્રી પદેથી દૂર કરવામાં આવ્યો હતો. આપ તેને દૂર કર્યાનો પરિપત્ર પણ એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. 11 ડિસેમ્બરના રોજ તેને સર્વાનુમતે પદ ઉપરથી તેને ભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.